नमस्कार ध्वनिपदेवरु प्रश्नम कर्म साक्षी विघ्नकृत यावत कर्म समाप्ति तावदत्र स्थिरो भव एक अंकुश फूल કરી અને દીવા પર મૂકી દેવાનું છે. દીપસ્ય દેવતાય નમો નમઃ સકલચાર્ય ગંધાક્ષર પુષ્પાણિ સંપૂજયામિ નમસ્કારોમિ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા शत्रु बुद्धि विनाशाय दीप ज्योतिर नमोस्तुते दीप ज्योतिर नमोस्तुते प्रार्थना पूर्वक नमस्कारान समर्पयामि. आकाश भगवान स्मरण कर जाऊँ ओम जपा विजयशंकाशं काश्यपे महदतिम तमोरीश्वर पापग्नम प्रणतोस्मि दिवाकरम. एक कंकुति वालों फूल करी गणपति बाबा पास चढ़ा देવાનું છે. सूर्यकोटि समप्रभ 1 करोड़ सूर्यનું તેજ છે ગણપતિ બાપાનું. નમસ્કાર કરો. આ રીતે છે નમસ્કારમ ये कुर्वन्ति दिने दिने जन्मांतर सहस्रेषु दारिद्रोपनजायते दारिद्रोपनजायते. થાળીમાંથી મોટો કળશ લઈ લેવાનો છે અને થાળીમાં 1 ચમચી પાણી મૂકવાનું છે. અને આ પૂજા યથાશક્તિ પૂજન કરતા દીપ દિવાકર સહિત પંચતત્વ દેવતા પ્રિયતામ. આ શું કર્યું આપણે? 5 તત્વોની પૂજા કરી. બરાબર? અગ્નિ ભૂમિ વાયુ જળ અને આકાશ આ 5 તત્વો વ્યાપ્ત છે. બધે દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ. અને એ 5 તત્વો આપણા શરીરની અંદર પણ છે. જ્યારે કોઈ દેહ વિલીન થઈ જતા શું કહે પંચતત્વોમાં દેહ વિલીન થઈ જોઈએ છે આપણે. તો આ પંચતત્વો આપણા ભૂમિ માતા આપણને રહેવાનું આપે છે, અનાજ પાણી આપે છે, ફળ ફળાદી આપે છે. આપણે કોઈ દિવસ તમે તો હું થેન્ક યુ કહેતા નથી. આ પાણી ના હોય તો જીવન ના હોય. આ લોકો મંગળ પર જાય છે, શુક્ર પર જાય છે, પહેલી તપાસ શેની કરે છે? પાણી છે કે નહીં? બરાબર? પાણી હશે તો જીવન છે. બરાબર? અને ઓછું થઈ જાય તો ડિહાઇડ્રેશન થઈ જાય, દાખલ કરી દેવો પડે. પણ ભગવાન એવું કરતા નથી. આપણને સમ્યક રાખે. પાણી જેટલી જરૂર હોય એટલું લેવાનું, બાકીનું કુદરતી બધી એની મદદ કર્યા કરે. બરાબર? પણ તમે કોઈ થેન્ક યુ કહેતા સૂર્ય ભગવાન આપણું લાઈટ આપે છે, આપણને બિલ મોકલાવે છે, છતાંય આપણે એનો આભાર માનતા. અરે આ થેન્ક્સ ગિવિંગ પ્રોગ્રામ છે. બધાએ થેન્ક્સ કહેવાના અને પછી ભગવાનની પૂજા કરવી. બરાબર ને? હવે આપણે ગણપતિ બાપાનું અને સત્યનારાયણ ભગવાનનું હાથમાં અંકુશ ખાલી ફૂલ રાખવાનું. ગણપતિ બાપાની પૂજા છે. પહેલાં જો આપણે કોઈ પ્રસંગની બતાવીએ તો પહેલાં શું કરીએ? ધ્યાન કરીએ, વિચાર કરીએ, થોડું ઘણું બોલાવીએ. પછી એમને વોટ્સઅપ કરીએ, ઇમેલ કરીએ, આવવાનું કરીએ. પછી આવે એટલે આસન બેસે બેસો આ મને ખુરશી આપી, ખુરશી આપી. બરાબર? પછી એમને સ્નાન લીધે પછી ભૂખ લાગે જમાય, પછી આરામ, પછી જતી વખતે શું હોય કોઈ ચા બિસ્કીટ નાખતો હોય. એવી રીતે આ બધી ભગવાનની પૂજન ખ્યાલ આવી ગયો ને? બા ગણપતિ બાપા ધ્યાન કરો. श्वेतांगम श्वेतवस्त्रम शीतकुसुम गणै पूजितं श्वेतगन्धै क्षीराब्दोरक्तदीपे सुरतरु विमले रत्नसिंहासनस्थं दौर्भिपाशाङ्कुशेष्टा भयदधि विशदं चन्द्रमौलिं त्रिनेत्रं ध्याये शान्त्यशमीशं गणपतिममलं श्रीसमेत प्रसन्नं सिद्धिबुद्धिसहित श्रीमन् महागणाधिपते नमः. ध्याये ध्यानं समर्पयामि. ध्यानार्थे गंधाक्षर पुष्पाणि संपूजयामि. गणपति बाबा પાસે મૂકી દો. હવે ફરી પાછા કંકુશ ફૂલ રાખો. સત્યનારાયણ ભગવાનનું ધ્યાન કરજો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं. सत्यनारायण देवताभ्यो नमो नमः. जय ध्यानं समर्पयामि. ध्यानार्थे गंधाक्षर पुष्पाणि संपूजयामि. હવે ચોખા રાખો, થોડા ઓછા રાખજો. ભગવાનનો આભાર કરવાનો છે, આશીર્વાદ આપવાનું છે અને પ્રતિષ્ઠા કરવાની છે બંને ભગવાનની. બરાબર?